મિત્રો, આજે આપણે વાત કરીશું સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિશે, જેમાં 12,000 રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર છે. ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ છે. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે ચર્ચા કરવાના છીએ. તમારે આ યોજનાનો લાભ છે એ લગ્નના 2 વર્ષની અંદર જ લેવાનો હોય છે, તો એ પણ તમે જોઈ લેજો. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતા હોય છે, તો આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે, પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત પ્રસંગ છે એમાં બિનજરૂરી ખર્ચ નિવારી શકાય છે અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ ₹12,000 કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ 3,000 લેખે વધુમાં વધુ 75,000 રૂપિયાની મર્યાદામાં છે એ એક પ્રોત્સાહન રકમ છે એ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો નિયમો અને શરતો શું રહેશે, તો કે આ યોજનાનો લાભ છે એ અનુસૂચિત જાતિઓ ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ વાર્ષિક આવક મર્યાદા જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે જે લોકોની 6 લાખ અથવા તો એનાથી ઓછી હોય તો એમને પણ મળવાપાત્ર છે. પુનઃલગ્નના કિસ્સાની અંદર આ યોજના હેઠળ લાભ છે એ તમને ન મળે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વયમર્યાદા 21 વર્ષ હોવી જોઈએ. લગ્નના 2 વર્ષની અંદર જ સહાય માટે તમારે અરજી કરવાની રહેશે. સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથીને કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય છે એ મળવાપાત્ર થાય છે. એટલે મિત્રો, આપણે કુંવરબાઈ મામેરું યોજનાનો પણ વિડીયો છે એ પહેલાં જ બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો. સમૂહ લગ્નમાં ભાગ લેનાર જે લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરું યોજનાની તમામ શરતો છે પરિપૂર્ણ કરતા હોય તો બંને યોજનાનો લાભ તેમને મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે અહીં સંસ્થાને જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે એ ક્યાં ક્યાં રહેશે, તો કે જિલ્લા નાયબ નિયામક અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિને અગાઉથીને લેખિત જાણ કરેલ હોય તે અંગેનો એક પત્ર, સંસ્થાનું નોંધણી અંગેનું એક પ્રમાણપત્ર, આમંત્રણ પત્રિકા એટલે કે કંકોત્રી, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક તમારે રજૂ કરવાનો હોય છે. ત્યાર પછી મિત્રો, જે યુગલના ડોક્યુમેન્ટ હોય છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ તો લગ્નની કંકોત્રી જોશે. સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર, કન્યાના પિતાનો આવકનો દાખલો જેમાં સક્ષમ અધિકારીનો હોવો જોઈએ, યુવક યુવતીના શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્ર અથવા તો જન્મ નોંધણીનો દાખલો, અગાઉ ઉંમરના પુરાવા અથવા તો સરકારી તબીબી પ્રમાણપત્ર, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, જાતિનો દાખલો છે એ તમારે રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારે યોજનાનો લાભ લેવા માટે અવશ્ય રજૂ કરવાના રહેશે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.